અને સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના ડભોઈમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। ઢાઢર નદી ઉપરનો બ્રિજ ડિઝાઇન મંજૂર માટે દરખાસ્ત કરાયો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સંદેશ ન્યૂઝ દ્વારા એક્સક્લુઝિવ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। વર્ષ 1963માં ઢાઢર બ્રિજ બન્યો હતો। 60 વર્ષ કરતાં વધુ સમયગાળો થઈ ગયો છે। વડોદરાથી આજુબાજુના ગામો નર્મદા તેમજ છોટાઉદેપુર જિલ્લાને જોડતો આ બ્રિજ છે। હાલ પૂરતો આ બ્રિજ બંધ કરી બીજા બ્રિજ પર ડાયવર્ઝન અપાયું છે। સંદેશ ન્યૂઝ દ્વારા 4 મહિના અગાઉ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈને જે ઘટના બની હતી, જેને લઈ ડભોઈ વડોદરા રોડ પર આવેલા ઢાઢર નદી પરના બ્રિજની જો વાત કરવામાં આવે તો 4 મહિના અગાઉ જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ને આ બ્રિજની જે તપાસ કરવામાં આવી હતી ને જે સર્વેમાં આ બ્રિજને તાત્કાલિક ધોરણથી બંધ કરી દેવામાં આવ્યો છે ને જેનું ડાયવર્ઝન નવા બ્રિજ પર આપી દેવામાં આવ્યું હતું। અત્યારે હાલ જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તે એજન્સી હવે ક્યારે કામ કરશે તે પણ અહીંયા વાહન ચાલકો દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી છે। ત્યારે આ બ્રિજ વર્ષ 1963માં બનાવવામાં આવ્યો હતો, એટલે કે 60 વર્ષ કરતાં આ બ્રિજને વધુ સમય થઈ ગયો છે। ત્યારે હાલ હાઈ સ્પીડ કોરિડોર સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યો છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો હાઈ સ્પીડ કોરિડોરમાં આ બ્રિજને પણ નવીન મંજૂરી મળી શકે તેવી શક્યતાઓ છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા। તો વડોદરામાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દ્વારા બ્રિજ પર 4 મહિના અગાઉ બારદારી વાહનો બંધ કરવામાં આવ્યા હતા। વડોદરાના કેલનપુર પાસે જાંબુઆ નદીનો બ્રિજ ભારે વાહનો માટે હાલ પૂરતો બંધ છે। જાંબુઆ બ્રિજ વર્ષ 1971માં બન્યો હતો। 50 વર્ષ કરતાં વધુ સમયગાળો થઈ ગયો। વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને 4 મહિના અગાઉ જ નિર્ણય લેવાયો। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વડોદરાથી ડભોઈ બ્રિજ માટે વાહનો માટે 4 મહિનાથી આ બ્રિજ બંધ કરાયો છે। બ્રિજના રિપેરિંગ માટે એજન્સીની નિમણૂક પણ કરવામાં આવી હતી। નવા બ્રિજ અંગેની દરખાસ્ત પ્રગતિ હેઠળ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટમાં નવો બ્રિજ બનાવવાની દરખાસ્ત પણ મંજૂર કરી દેવામાં આવી છે। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે હાલ બ્રિજની રિયાલિટી ચેક કરવા। વડોદરાથી ડભોઈને જોડતા મુખ્ય માર્ગ પર જાંબા નદીનો બ્રિજ છે તે હાલ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ 4 મહિના અગાઉ જ આ બ્રિજને છે તે ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। આ બ્રિજની હાલત છે તે સંપૂર્ણ અત્યારે ગંભીર જોવા મળી રહી છે અને ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ આ તમામ જે બ્રિજ છે તેને એજન્સી દ્વારા કામ સોંપવામાં આવ્યું હતું। સંદેશ ન્યૂઝ દ્વારા આનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ તંત્રએ આને એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું, જેનો સર્વે થયો હતો અને ત્યારબાદ રિપેરિંગ માટેની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું। તંત્રએ વધુમાં હાઈ સ્પીડ કોરિડોર મંજૂર કરવામાં આવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો પણ આ માર્ગ કહી શકાય અને હાઈ સ્પીડ કોરિડોર મંજૂર થયો છે, તેમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે। આ બ્રિજને વર્ષ 1971માં બનાવવામાં આવ્યો હતો અને હાલ 50 વર્ષ જેટલા પૂર્ણ થઈ ચૂક્યા છે। ત્યારે હાલ અત્યારે જે આ બ્રિજ છે તેને નવીન મંજૂરી માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અનેક બ્રિજોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સંદેશ ન્યૂઝ દ્વારા 4 મહિના અગાઉ આ બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। આ બ્રિજ છે વડોદરા જાંબા નદી ઉપરનો। આ બ્રિજ વર્ષ 1971માં બનાવવામાં આવ્યો હતો, જેને 50 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે। અત્યારે હાલ આ બ્રિજની વાત કરવામાં આવે તો જર્જરિત કરતાં પણ ગંભીર સ્થિતિમાં છે અને કહી શકાય કે તંત્ર દ્વારા સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ બ્રિજને ભારદારી વાહનો માટે હાલ બંધ કરી દેવામાં આવ્યો હતો। પરંતુ જે તંત્ર દ્વારા અહીંયા જે એજન્સીને કામ સોંપવાનું હતું રિપેરિંગનું, તે ક્યાંક એજન્સીએ કામ હજુ સુધી કર્યું નથી અને લોકો હજુ પણ આ બ્રિજ ઉપરથી પસાર થાય છે પોતાના જીવના જોખમે। તો અત્યારે હાલ જે આ બ્રિજ છે તે અતિ ગંભીર હાલતમાં દેખાઈ રહ્યો છે। સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી છે। બ્રિજની નીચેના આ દ્રશ્યો છે, તેના 5 સ્પાન છે। વર્ષ 1971 એટલે કે 50 વર્ષ કરતાં વધુનો સમય વીત્યો છે। આ બ્રિજ અતિ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યો છે। જ્યારે ગંભીરા જેવી કોઈ દુર્ઘટના ના ઘટે તે હાલ મહત્વનો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।